નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજરોજ ઉમરગામ વિધાનસભા 182 ના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર દ્વારા આયોજિત નૂતન વર્ષ નિમિત્તે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ સાંસ્કૃતિક હોલ ધોડીપાડા ખાતે યોજાયો, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમના આરંભે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ઉમરગામ તાલુકાના તમામ કાર્યકર્તાઓ, નાગરિકો, અગ્રણીઓનું નવું વર્ષ દરેક માટે નવી ઉર્જા, નવું ઉત્સાહ અને અપ્રતિમ સફળતા લઈને આવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી। આ પ્રસંગે ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, વાપી શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા મહામંત્રી નરેશભાઈ પરમાર, વાપી તાલુકા પ્રભારી પરેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિલસભાઈ ઠાકરિયા, તાલુકા સદસ્યતા અભિયાન ઇન્ચાર્જ સુભાષભાઈ વાલી, તાલુકા સક્રિય સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ પ્રકાશભાઈ પટેલ, કનાડુ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી, જિલ્લા પંચાયતના દંડક વિનયભાઈ ધોડી, જિલ્લા પંચાયતના સભ્ય જિગ્નેશભાઈ મરોલીકર, દીપકભાઈ મિસ્ત્રી, જિલ્લા સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ શ્રી ચેતનભાઈ પટેલ, પ્રદેશ આમંત્રિત સભ્ય મણિલાલ પટેલ, પ્રદેશ વ્યાપાર સેલ સભ્ય કનુભાઈ સોનકલ, ઉમરગામ તાલુકા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન પ્રીતમનાની, તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજેશભાઈ આહિર, સરપંચ સંઘના પ્રમુખ રાકેશ વઘાત, ભગવાનભાઈ ભરવાડ, તાલુકા પંચાયતના સભ્યો, હોદ્દેદારો, ટી સોશિયલ મીડિયા ટીમ તેમજ કાર્યકર્તા મિત્રો, નાગરિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ કેની, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, ઉમરગામ। તેમજ કામ કરાવવાની જે એમની કુશળતા